મને એમ છું ભોળા દાદા હું સપનું તો નથી જોતો ને. સપનું નથી હો, હકીકત છે. ભોળા દાદા લાવ્યા ટ્રેક્ટર. લઈ આવ્યા નવું એમ ને? તો બોલો લ્યો વટ પડી દીધો હું તમે તો. હે ભોળા દાદા હા, કેટલાનું લાવ્યા? 5 લાખનું. બસ 5 લાખ. 5 લાખ કેમ આવે તને ખબર પડે? તો પણ મને તો એમ છું મેં કીધું એટલા બધા દોકડાનું લાવ્યા છો. તે કોઈ દી દોકડા સિવાય કાઈ ભાડું ના, એટલે તને એકલા દોકડા સાંભળે ને. બાકી વટ પડી દીધો હું ભોળા દાદા. હે હા. હાલો હાલો ચાલુ કરો ગામમાં ફરવા જઈ અને બધાને દેખાડી દો ભોળા દાદા નવું ટ્રેક્ટર લાવ્યા. ફરવા જવાનું છે અને તને લઈ જ જવો છે. હે તો મજા આવી ગઈ. હાલો કરો ચાલુ હાલો. શરૂ નથી કરવાનું. આમાં જોતો ખરો ટાયરમાં હવા નથી. હવા નથી ના ના, તો પંપ લાવો ને હવા હું ભરી દઉં. પંપ મમરાભાઈ ને લેવા મોકલ્યા છે. હમણાં આવે ને એટલે તારે ભરજે હવા. આવવા જો આમ હાલ્યા આવે જો ને. ક્યાં લે હાલો મમરાભાઈ, હું લઈને આવ્યા તમે? પંપ ભોળા દાદા. પણ તમને આ પંપ ક્યાં કીધો તો? ટાયરમાં હવા પૂરવાનો પંપ કીધો તો. મને એમ કે ભોળા દાદા દવા છાંટવાની સીઝન આવે ને એટલે મેં કીધું ભોળા દાદા સિંગમાં દવા છાંટવી છે. તમારે છે ને ભોળા દાદા કા ઘરકી શોખ હોય તો કરાય ને. અત્યારે દવા છાંટવાની સીઝન છે તો મમરાભાઈ ઈ સમજ્યા હોય. પણ હું અહીંયા ટાયર પર કે ઉભો તો મમરાભાઈ ને એમ ક્યું નહીં હોય કે આ ટાયરમાં હવા વહી ગઈ એટલે જ કીધું તું એને મેં. પણ તો તમારે શોખ વાટ કરવી જોઈએ. મમરાભાઈ થોડા અંતરિયામી છે તેને ખબર હોય. જાઓ જાઓ આ મુચ્ચાઓ અને ઓલો હવા પૂરવાનો પંપ લેતા આવો. હમણે રહેતો હાલો. મમરાભાઈ કાયમ ગા આવજો. અને હું તો ભોળા દાદા હા. ફરવા ક્યાં જવાનું છે ઈ તો કયો. ફરવા તળાજા બાજુ જવાનું છે. તળાજા જવાનું તો તો મજા આવી જાય હો. તો એટલે તો તું હારું કર્યું આવ્યો. હે ને હા, મેં તો કીધું તળાજા છે ને જોયું જ નથી. તળાજા ને જોયું. ના રે ના તો તને લઈ જ જવો છે. તો જાય આવી યાદ લ્યો. અને વળતા છે ને આપણે મકાઈ ભરવાની છે ને કાંઈક કામ આવી જાય ને. તો એમ કયો ને મકાઈ ભરવા જવાનું છે પાછા કે ફરવા જવાનું છે લ્યો. તો તારે ફરાઈ ન જાય અને વળતા મકાઈ ભરાઈ જાય. તમે છે હાલો મમરાભાઈ હવે હાલો આને મકાઈ ભરવા જવી છે. બસ આ પંપ કીધું તું તમે બીજું લઈને આવો. ભરવા માંડો હવા ભોળા દાદા હાલો. લે બકોડા પંપ માર. તને હારી હોટલમાં ખવડાવવું પડશે હો. આ પણ પેલા હવા તો ભર. હા જવા તમે હમણાં જવા. પકડો હાલો. લાય હોથા કાઢી નાખ્યા હું ભોળા દાદા. જવા તો ફૂલ છૂટા યાર. હું ફૂલ જીવો હોથા કાઢી નાખ્યા એમ કરે. હા ઢોંગી છે તું. હવે ક્યાં હું ઢંગી છું પાછા કયો ઢંગી છે. તો હવે તો હજી થોડી કઈ આવી ને પાછો કે હું થાકી ગયો. મમરાભાઈ લ્યો લ્યો તમે હવા ભરો. તમારથી ન આવે હવા બકુલભાઈ, હવા મારથી જ આવે. જો તમે હમણાં ફાડી નાખું ની ટાયર. આવો આવો મમરાભાઈ તમે ભવા ભરો. થાકી ગયા ને તમે તે. હા બકુલભાઈ થાકી ગયો. પંપ છે કે હું છે કઈ ખબર પડતી નથી. બોલો તે પણ મમરાભાઈ આ છે ને ટ્રેક્ટર નું ટાયર છે થોડું કઈ સાયકલ નું ટાયર છે ત્યાં ફટકે હવા ભરાઈ જાય. મને તો એમ કે અમે ટાયર ફાડી નાખું. ભોળા દાદા નવું ટાયર લાવે જ નહીં. નહીં એમ આમાં થોડી હવા ભરાહે. હજી તો આપણે ત્રણે થાકીને થયા થઈ જાહું ને તારે એમાં માઇન્ડ હવા ભરાહે. અને તું ને સીટ ઉપર ક્યાં બેઠો? હેઠે ઉતરતો. એ આ લ્યો બસ. હજી તો મેં હાંક્યો ના તો ઈ ધોળો સીટ ઉપર બેસી ગયો. તે પણ ભોળા દાદા પ્રેક્ટિસ કરતો હતો. પછી મારે રાખવાનું છે ને ટ્રેક્ટર. તમારે ઉઘરાવાના પૈસા અને હું આખીશ ગામમાં ટ્રેક્ટર. જવા તમે. મારે કાંઈ પૈસા નથી ઉઘરાવા અને મારે તને હાંકવા રાખવો હોય નહીં. કેમ? અરે કેમ હું તને હાંકવા રાખ્યો હોય તો તમે બે ફરવા વહી ગયા હોય તો? ત્યાં પણ ભોળા દાદા ફરવા વહી જાવ ને ટ્રેક્ટર લઈને નહીં વહી જઈ તો ફરીને પાછા ટ્રેક્ટર લઈને વહી આવશું. તમારા હું ભરોસો? હાલ હાલ તું પંપ મારવા મને હાલ. હા તો અમને તો મોય હવા ભરવા જ રાખ્યા એમ કયો ને. તો લ્યો ભૂંગળી પકડો. જવા હમણાં તમે છે ને મમરાભાઈ ટાયર ફાડી નાખું. જવા તમે હમણાં. ફાડી નાખો. બકુડા, હા જો તો પંપ હારો છે ને. આમાં ક્યાં કઈ વાયસર કે એવું જ છે. ક્યાંથી હવા આવે? મમરાભાઈ હું આવો પંપ લઈને દોડાવ્યા. મને ઓલા પંચર વાળા આપ્યા ઓલાયો. જોયું ને ખોટા કેટલી બધી કસરત કરાવી. મેં કીધું હવા આવતી કેમ નથી? વાયસર વગેરે હવા ક્યાંથી આવે? હવે આ મારા ટાયર નું શું કરવું? ભોળા દાદા હા એક કામ કરો ને. હું આ ટાયર માં આવવા નથી ને તો આ ટાયર ઓઇલ પંપ સાઈડ નાખી દો ને. એટલે ઓલપા ટાયર નાખ દો તો આ ટાયર ઓલપા નાખી દો હવા આવી જાય. પણ એમને ઓઇલ પંપ વાઈન પા નાખી દો એટલે હવા ન આવી જાય. કેમ આવી જાય? તું મને આવા નવા આઈડિયા દન થકવાડી દેશો. તમારે હું હવે છે ને તમારે જે કામ કરવું એ કરો. હું છે ને ભોળા દાદા ગામમાં આટો મારતા હોઉં. હારો પંપ કોકની પાસે હોય ને તો લેતા આવું. મમરાભાઈ હવે હું કરશું? ભોળા દાદા કઈ ટૂપ ના પંચર તો નહીં હોય ને? હવે મને કેમ ખબર પડે? એટલે ફોન એ બોલતા નહીં. એ આવું જ છો. બોલો લ્યો બે જણા વૈયા ગયા.
ખોટું બોલતા તો કેવું આવડે. હવે મારે શું કરવું ટાયર નું? હવે ઈ બે જણા ભલે વયા ગયા, હવે હું છે ને ટાયર ખોલીને પંચર વાળા ને વયો જાઉં. આ મમરા ભાઈ ને ફોન કર્યો તો હજી આવતા કેમ નથી? હાલો ને મમરા ભાઈ, હાલો ને. હા આવી ગયા ને. સારું કર્યું બકુલભાઈ, તમે ફોન કર્યો, નકર ભોળા દાદા હવા પુરાવા કરત આપણી પાસે. તે પણ એટલે તમે ફોન કર્યો તો ત્યાં થોડી આપણે કસરત કરવાની હોય? વાત કરાય ને આપણા ઘરનું કામ તો ન કરી તો એ કાંઈ કામમાં આવે છે? કાંઈ કામમાં નહીં આવતા. બોલો કાં કે આવું કામ કરવાનું હોય, હવા ભરવાની હોય, કેવું હોય ને તો આપણને બોલાવે, અને હારું હારું ખાવાનું હોય ને તેથી આપણને સંભાળતા ના. એનું કામ જ એવું છે બકુલભાઈ. અરે મને પેટમાં દુખવા માંડ્યું, હું હવા ભરી ભરી. મને આટી સડી ગઈ પેટમાં. બોલો અને એમ નહીં, જો કામ જ કરવું હોય તો મારા ઘરે હંજવારી પડી, વાસણ ધોવાના પડ્યા, ઈ નો ધોઈ ઘરે ઘરનું કામ તો થાય. તો હંજવારી કાઢીને વાસણ ધોઈ તો તે બૈરાને એમ થાય કે હા કેટલું બધું ઘરનું કામ તો કરે. અને આ કઈ કઈ કામમાં આવે આપણને? નવું ટ્રેક્ટર લાવ્યા, ગયું મોઢું કરાવ્યું આપણને. કાંઈ પેંડા નો વેસવા જોવે? વેસવા જ જોવે ને. મૂળ શીકણા છે, હાવ શીકણા કે જે કાંઈ પેંડા તો હું ગોળ નું બટકું ખવડાવે એમ ના. તો અને મમરાભાઈ તમને બીજી ખબર? હું એ ટ્રેક્ટર માં પંચર છે ને મેચ પડ્યું. હે તો કાલ રાતે ટ્રેક્ટર લાવવાની મને ખબર હતી. તે હું રાત નો આવી ને મારા ઘરે છે ને મોટો છોકરો હુયો હતો ને, હુયો વ્હીલ માં ખૂતાડી દીધો. હું મેચ પંચર પડ્યું, પાછું મેં ખોટખોટું એમ કીધું લે થોડા દાદા નવું ટ્રેક્ટર લાવ્યા હે. સારું કર્યું પંચર પાડ્યું ની. હવે રોજ પંચર પાડી દેવું છે. હો ઉભો રહેતો તો ભાગો બકુલભાઈ. આય બાપા! હા, હું વિચાર કરતો હતો હું કે મારા નવા ટ્રેક્ટર માં પંચર કેમ તેજ પડ્યું ને. એ પણ ભોળા દાદા હું તો ખોટું કહું છું. ભૂકો મૂકી જા. હજી ખોટું બોલે પાછો. મૂકી જા.